નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ નોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગુજરાત જેવા વિકાસશીલ રાજ્યોમાં આદિવાસી સમાજ સાથે અવારનવાર અન્યાય થવાની ઘટનાઓ વધવા પામી છે. ત્યારે આદિવાસી સમાજનો ગઢ ગણાતા દાંતા તાલુકાના દલપુરા ગામે 17 એકર જમીનમાં સોલર પ્લાન્ટ સ્થાપવાને લઈ દલપુરા ગામના 400 કરતા વધુ ખેડૂતો લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. આજે દલપુરા ખાતેથી મહિલાઓ અને પુરુષો મોટી સંખ્યામાં આવેદનપત્ર લઈ દાંતા ખાતે એકઠા થયા હતા અને દાંતા પ્રાંત અધિકારી અને દાંતા પોલીસ મથકે આવેદનપત્ર આપ્યું હતું. તેમજ દાંતાના પૂર્વ ધારાસભ્ય વસંત ભટ્ટો ઉપર પણ ઘણા બધા આક્ષેપો કર્યા હતા. દલપુરાના નાગરિકોએ જણાવ્યું હતું કે તે 5 દિવસમાં સમસ્યાનો નિકાલ નહીં લાવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું. તેમજ તેની જવાબદારી સરકારની રહેશે. દાંતા તાલુકામાં આદિવાસી અત્યાચારોની ઘટના વધવા પામી છે. થોડા સમય અગાઉ રેલવે પ્રોજેક્ટને લઈ આદિવાસી સમાજના લોકો વિરોધ કરતા જોવા મળ્યા હતા. આજે સોમવારે પણ દાંતા તાલુકાના દલપુરા ગામના આદિવાસી સમાજના ખેડૂતો જમીનને લઈ અને સોલાર પ્લાન્ટને લઈ વિરોધ પર ઉતરી આવ્યા હતા અને ન્યાયની માંગણી સાથે દાંતા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું. દાંતા પ્રાંત કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરતા ખેડૂતો જોવા મળ્યા હતા. બીજી તરફ દાંતા પોલીસ સ્ટેશન ખાતે પણ મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકોએ એકઠા થઈ નારા લગાવ્યા હતા અને પીઆઈને આવેદનપત્ર આપ્યું હતું. દલપુરા ખાતેથી ઢોલ વગાડીને મોટી સંખ્યામાં આદિવાસી ખેડૂતો દાંતા પહોંચ્યા હતા અને નારાઓ લગાવી વસંત ભટ્ટો સામે અનેક આક્ષેપો કર્યા હતા. પ્રાંત કચેરી ખાતે ખેડૂતો આવતા આખું પરિસર ભરાઈ ગયું હતું.